મળવા માટે શું કામ? તારા કાપડામાં પીરનો પંજો રહી ગયો છે અને મારા કાપડામાં 9 લાખ લોબડિયાળીનું ત્રિશુળ રહી ગયું છે. હું જગદંબાનો ધોળિયો ઓઢીને બેઠી છું. મને મારી માતાજી ઉપર ભરોસો છે. એક ડગલું આગળ દેતી ને વળી જા પાછી. જોધાબાઈનું અપમાન થાય છે. દિલ્હીના શહેનશાહને આવીને વાત કરી કે મારું અપમાન થયું, પણ આ તો દિલ્હીનો સૂબો. કાંઈ વાંધો ને, અપમાન કર્યું છે કે આ દિલ્હીની કચેરીમાં લાવી અને લેલાદેનું ભરી કચેરીમાં અપમાન ન કરો તો હું જલાલુદ્દીન અકબર નો કહેવાઉં. અને પછી ટૂંકમાં આપને વાત કરું, રાજપૂતાણી મૂંઝાણી છે, રાજપૂત મૂંઝાણો છે કે દિલ્હીના શહેનશાહની સામે યુદ્ધ કરીને ભોગાય નહીં, તો હવે કરવું શું? સાહેબ, સત્ય ઘટનાની વાત કરું, એને એમ કીધું, અડધી રાતનો મજર ભાંગેલો અને રાજપૂતને એટલું કહે છે કે દરબાર મૂંઝાતા ને હો, તમે કઈક ચારણના ડુંગળીઓ વાગતી. ટૂંકમાં વાત કરું તો ઘોડાની લગામ પકડી લીધી કે ઘોડાને ધીમા કે માં હવે હેમાળે હાથ ગાળવાના દી આવ્યા છે, રાજપૂતની આબરૂ જોખમમાં છે. તેથી કીધું તું કે આગ્રાના મહાલયની માથેથી 3 વાર પડકારો કરજે, આવજે રાજન ઉદાની, અને 3 હાથે જો દિલ્હીના કાંગરા તારા ભડકે ન બાળું તો ચારણની દીકરીયા ચરાડવાના પાદરમાં બોલી ન બોલી થાવ. શું